નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરી આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે અમદાવાદની। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને વિચારતા કરી મૂકે તેવી ઘટના સામે આવી છે। ઢોસા ખાધા પછી ફૂડ પોઈઝનિંગના કારણે એક જ પરિવારની 2 માસૂમ બાળકીઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે। આ ગોઝારી ઘટનામાં બાળકીઓના માતા પિતાની ત્યાં હાલત ખરાબ છે અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે મહીસાગરની। તો મહીસાગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। જિલ્લામાં કમોસમી વરસાદ સાથે કરા પડતા ઉત્તર ભારત જેવો દ્રશ્ય સર્જાયો છે। બાલાસિનોર તાલુકાના દોલતપોરડા ગામે કરા સાથે વરસાદ વરસતા રોડ રસ્તા પર સફેદ ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। આ ઉપરાંત લુણાવાડા તાલુકાના કોઠંબા પંથક તેમજ સરોલી, ડેટા અને ખાનપુર સહિતના ગામોમાં પણ કરા સાથે વરસાદ નોંધાયો છે। કરા સાથે પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ ખેડૂતો માટે ચિંતા પણ વધી રહી છે। હવે સમાચારોમાં આગળ આ તરફ આપણે વાત કરીએ જંબુસરની। તો ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો। જો આપણે વાત કરીએ તો ભર ઉનાળામાં જ આષાઢી માહોલ સર્જાતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા। જંબુસર શહેરમાં ઝરમર વરસાદ નોંધાયો હતો, જ્યારે તાલુકાના કાવી, નહાર અને નોંદા ગામમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। દરિયાકાંઠાના વિસ્તારોમાં તો જોરદાર વરસાદી ઝાપટા પણ નોંધાયા હતા। ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડતા જ રસ્તાઓ ભીંજાઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ હતી। હવામાન વિભાગની આગાહી પણ આ સાથે સાચી ઠરી હતી। જો કે આ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે, કારણ કે ઉનાળુ પાકને હવે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની। તો વડોદરા શહેરમાં ચૂંટણીને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કૌમાર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। રાજ્યમાં તાજેતરમાં થયેલા બદલીઓ બાદ તમામ પોલીસ કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગડબડ ન સર્જાય તે માટે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરાશે। વડોદરા શહેરમાં લાયસન્સ ધરાવતા જે હથિયારો જમા લેવાની પ્રક્રિયા પણ હવે શરૂ કરી દેવામાં આવી છે અને સાથે જણાવી દઈએ કે જેમાં અત્યાર સુધીમાં 25% વધુ હથિયારો જમા થઈ ચૂક્યા છે। પોલીસ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં 11 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે, જ્યાં સતત નજર રાખવામાં આવી રહી છે। સાથોસાથ ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામે પણ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ પણ તૈનાત કરવામાં આવશે, જેથી ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે। राज्य चूंटणी पंच द्वारा 1 एप्रिल 2026 रोज तालुका पंचायत, जिला पंचायत અને નગરપાલિકાઓના ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલ છે અને તેના સાથે જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ચૂક્યા છે। તે દિવસથી જ શહેર પોલીસ સમગ્ર શહેરી વિસ્તારમાં અને સાથે સાથે એજીસમાં આવતા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જ્યુરિસ્ડિક્શનમાં ઇલેક્શન સંબંધિત પ્રક્રિયા એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ગતિમાન બનીને કેટલાક એક્ટિવિટી શરૂ કરી દીધી। તમે જાણો છો કે થોડા સમય પહેલા રાજ્ય પોલીસ દ્વારા કેટલાક ઇન્સ્પેક્ટરોના નવા નિયુક્તિ પણ થયું છે। આના પરિપ્રેક્ષમાં આપણા આંતરિક બદલીઓ પણ થઈ ગઈ છે। એટલા માટે આજે તમામ થાણા અમલદારો, પોલીસ ઇન્સ્પેક્ટર સંવર્ગના અધિકારીઓ, એસીપી, ડીસીપી, એડિશનલ સીપી, જોઈન્ટ સીપીઓ માટે એક 2 કલાકની એક બ્રીફિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આમાં ઇલેક્શનની પ્રક્રિયા, જોડાયેલ સ્ટેક હોલ્ડરો અને સમગ્ર પ્રોસેસમાં એક
ત્યાં એક મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં ઇલેક્શન સંપન્ન કરવા માટે પોલીસની ભૂમિકા જવાબદારીઓ અંગે આપણે સિન્થેસાઇઝ કરી છે અને તે અંગેની વિગતવારની એક્શન પ્લાન પણ આપણે તૈયાર કરી છે. આના ભાગરૂપે ને તો હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ ભાવનગરની. તો ભાવનગરમાં કમોસમી વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના ટળી છે. કુમદવાડી વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સની છત અચાનક જ ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. માહિતી મુજબ આ કોમ્પ્લેક્સમાં આશરે 5 જેટલી નાસ્તાની દુકાનો ચાલતી હતી અને સામાન્ય દિવસોમાં અહીં ભારે ભીડ રહેતી હોય છે. ખાસ કરીને હીરા ઉદ્યોગ વિસ્તાર હોવાના કારણે અનેક રત્ન કલાકારો અહીં નાસ્તા માટે આવતા હોય છે. જોકે આ ઘટના સમયે વરસાદના કારણે દુકાનોમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. છત ધરાશાયી થતાં જ સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હતી, પરંતુ તાત્કાલિક સ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી અને આ ઘટનાએ મહાનગરપાલિકાની કામગીરી પર પણ સવાલો ઊભા કર્યા છે. કારણ કે વિસ્તારમાં ઘણા બધા એવા કોમ્પ્લેક્સો છે જે કોમ્પ્લેક્સોની હાલત જર્જરિત હોવાની ચર્ચાઓ છે. જી, મારું નામ હેનિશ કિશોરભાઈ રામાણી છે અને ગુજકો મસાલમાંથી એઝ અ પ્રતિનિધિ તરીકે એપીએમસી સાવરકુંડલામાં મારી ભરતી કરવામાં આવેલ છે. અને હાલ અમરેલી જિલ્લાની અંદર ધારી, બગસરા, ખાંભા, અમરેલી અને સાવરકુંડલા યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલુ કરવામાં આવેલી છે. અને સાવરકુંડલા તાલુકામાં આશરે 6200 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે હાલ, અને આજથી ખરીદીનો શુભ પ્રારંભ કરવામાં આવે છે. અમે સાવરકુંડલા એપીએમસી માં સરકાર શ્રી ખરીદી કરે શેણાની, એ શેણા ભરીને આજ આવ્યા છે. આજે માર્કેટિંગ યાર્ડમાં શેણાનો ભાવ પૂરતો ખેડૂતોને મળતો નથી. 950 માંડી 1010-20 રૂપિયામાં જાય છે, તો ખેડૂતને લાંબી નુકસાની થાય છે. જેથી કરીને એપીએમસી માં સરકાર શ્રી દ્વારા શેણા 1175 રૂપિયામાં ખરીદી કરવામાં આવે છે, તો ખેડૂતોને આમાં સારું એવું વળતર મળી જાય છે. મારું નામ યપલભાઈ, હું નાની ઉડાળનો ખેડૂત છું. શેણા 90 પણ લઈને આવ્યો છું ને આમ ટેકાના ભાવે સારું છે. 1250 રૂપિયા ભાવ છે. બાકી હરાજીમાં તો 800-900 ઓછો ભાવ છે ને ખર્ચ બહુ જાજો થાય છે. ખાતરનો, બિયારણ, દવા, એમાં કઈ વળતર મળતું નથી. આવી રીતે સરકાર શ્રી આપણે પંચમહાલની. તો પંચમહાલ જિલ્લામાં હાલોલ રૂરલ પોલીસ મથકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવી, કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવી તેમજ આવનારી ચૂંટણીને શાંતિપૂર્ણ બનાવવાનો હતો. કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશ દુધાતની અધ્યક્ષતામાં યોજાયો હતો. લોક દરબારમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સરપંચો, ઉપસરપંચો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર હતા. આ પ્રસંગે ડોક્ટર દુધાતે મતદારોને નિર્ભયતાપૂર્વક મતદાન કરવા માટે અપીલ કરી અને ચૂંટણી દરમિયાન પ્રચાર, ઉજવણી તેમજ વરઘોડામાં નિયંત્રણ રાખવા માટે સૂચન આપ્યું હતું. સાથે જ જીત હારના ઉન્માદથી દૂર રહી અને સંયમ રાખવા ઉમેદવારો અને તેમના સમર્થકોને વિનંતી કરવામાં આવી હતી. વ્યાજ વટાવ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી સાથે લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. આ લોક દરબારના આયોજનથી પોલીસ અને પ્રજાનો વચ્ચે સંવાદ વધુ મજબૂત બન્યો છે અને આવનારી ચૂંટણીને લઈને વિશ્વાસ અને જાગૃતિનો માહોલ ઉભો થયો છે. અમારા જિલ્લા પોલીસ વડા ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબ છે, એમની અધ્યક્ષતામાં હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના આંગણમાં એક લોક દરબારનું અને એક માર્ગદર્શન ચૂંટણીલક્ષી, જે આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, એના અનુસંધાને જે આ હાલોલ તાલુકાના નાગરિકો છે, આગેવાનો છે, એમને સમજ મળે, એમને માર્ગદર્શન મળે એના માટે, અને વ્યાજ વટાવના કોઈ પ્રશ્નો હોય અને ત્રણ વાત તમારી એ અંતર્ગતનું એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં હાલોલ રૂરલ, હાલોલ તાલુકાના સમગ્ર ગામો, સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહેલા હતા. અને સાહેબશ્રીએ આગામી ચૂંટણી અનુસંધાને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થાય એ બાબતે માર્ગદર્શન આપેલું હતું. કોઈ નાના મોટો મૌન મટાવ ના રાખી અને શાંતિપૂર્ણ જે પોતાની સ્વતંત્રતા છે વોટ આપવાની, એ બાબતે વોટિંગ કરી અને પોતાનો મૂળભૂત અધિકાર બજાવે એ રીતની માર્ગદર્શનો આપેલા હતા. ડીજે ના વગાડે, વરઘોડા લિમિટેડ રાખી અને કોઈ દેખાવ કરવામાં ના આવે એવી સૂચનાઓ અને માર્ગદર્શન સાહેબશ્રીએ પૂરું પાડેલ હતું. વિજય રાઠોડ, ડીવાયએસપી. તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે મહીસાગરની. તો મહીસાગર જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો. લુણાવાડા તાલુકાના તાલધામોદ, લાલસર, સાધકપુર, વખતપુર, સરોલી, જુફરાલી અને કડાછલા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જ્યારે લુણાવાડા શહેરમાં ધીમી ધારે હળવો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત વીરપુર નગર અને બાલાસિનોર તાલુકાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે ગરમીમાંથી રાહત તો મળી છે અને સમગ્ર વિસ્તારમાં ઠંડક પણ પ્રસરી છે. પરંતુ જણાવી દઈએ કે ખેડૂતોની ચિંતામાં પણ કદાચ ક્યાંક ને ક્યાંક વધારો થઈ રહ્યો છે. તો હવે વાત કરીએ આપણે અમરેલીની. કમોસમી વરસાદથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ખેડૂતો માટે અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો. ત્યારે ખેડૂતોને 2 હેક્ટર દીઠ 90 મણ ચણાની ખરીદીથી ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ. અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, ખાંભા સેન્ટરોના એપીએમસી ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી. શ્રીફળ ફોડીને ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ થતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. ખેડૂતોના 2 હેક્ટર દીઠ 90 મણ ચણાની ખરીદી સરકાર ગુજકોમા સોલ દ્વારા શરૂ કરતા યાર્ડમાં ચણાના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. ત્યારે ખેડૂતોના ચણા 1175ના ભાવે સરકાર નાફેડના માધ્યમથી ગુજકોમાલ સોલ દ્વારા ખરીદી શરૂ કરતા જિલ્લાભરમાં સૌથી વધુ સાવરકુંડલા તાલુકામાં 6200 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને 2 હેક્ટર દીઠ 90 મણ ચણાની ખરીદી સરકાર કરતી હોય ત્યારે ખેડૂતોએ ટેકાના ભાવથી સંતોષ વ્યક્ત કર્યો હતો. અમરેલી, સાવરકુંડલા સહિતના માર્કેટિંગ યાર્ડની જાહેર હરાજીમાં ચણાના ભાવો 850 થી લઈને 1020 સુધીના માંડ મળે છે. ત્યારે આ મોંઘવારીમાં ખાતર, બિયારણ, મજૂરી સહિતના ખર્ચાઓ સામે જાહેર હરાજીમાં ભાવો નિમ્ન હોવાથી ટેકાના ભાવની જે ખરીદી છે તેનાથી ખેડૂતો સંતોષ વ્યક્ત કર્યો. પણ ટેકાના ભાવમાં ખેડૂતોના વધારે ચણા ખરીદે તો આ કમોસમી વરસાદમાં પીડાઈ રહેલા ખેડૂતો માટે આશીર્વાદ સમાન ગણાય તેવી આશાઓ સરકાર સમક્ષ ખેડૂતો વ્યક્ત કરી હતી. અને ત્યારે ગુજકોમસોલના જે પ્રતિનિધિ હેનિસ રમાણીએ ટેકાના ભાવની 90 મણની ખરીદીને 2 હેક્ટરની મર્યાદામાં ચણાની ખરીદી કરવાનું જણાવ્યું હતું. તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સુરતની. સુરત જિલ્લાના ઉલપાડ તાલુકામાં બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો નોંધાયો હતો. તે ભર ઉનાળામાં જ આકાશમાં કાળા વાદળો ધસી આવતા જાણે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ઉલપાડના કેટલાક વિસ્તારોમાં અમી છાંટા પણ નોંધાયા હતા, જેના કારણે ગરમીમાંથી થોડી રાહત પણ મળી હતી. ત્યારે હવામાન વિભાગ દ્વારા પહેલેથી જ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને જે અનુસાર આ બદલાવ જોવા મળ્યો છે. જો કે આ વાતાવરણનો પલટો લાંબો સમય ટક્યો ન હતો અને અંદાજે 1 કલાક બાદ ફરી વાદળો છંટાઈ જતા આકાશ સ્વચ્છ બન્યું અને સામાન્ય સ્થિતિ પરત ફરી હતી. તો હવે સમાચારોમાં વાત કરીએ આપણે સાબરકાંઠાની. તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ભર ઉનાળામાં જ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વરસાદ શરૂ થતાં જ હિંમતનગરના કોટન માર્કેટ યાર્ડમાં વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. યાર્ડમાં રાખવામાં આવેલા તંબાકુ પલળી ન જાય તે માટે વેપારીઓ તાત્કાલિક તેને ઢાંકવાની કામગીરીમાં લાગી ગયા હતા. અને આ અચાનક વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓ બંનેમાં ચિંતા ફેલાઈ છે, કારણ કે તંબાકુ સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો હવે વાત કરીએ આપણે ગીર સોમનાથની. તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાંથી આ સમયે મોટી રાજકીય હલચલના સમાચાર સામે આવી રહ્યા છે.
વોર્ડ નંબર 8ના સ્થાનિકોમાં ભાજપના નગરસેવકો સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 5 વર્ષો દરમિયાન વોર્ડના ચારેય નગરસેવકો પ્રહલાદભાઈ શામળા, બાદલભાઈ હુંબલ, પિયુષભાઈ ફોફંડી અને રેખાબેન જેઠવા વિસ્તારમાં દેખાયા જ નથી. લોકો કહી રહ્યા છે કે પોતાના કામ માટે તેઓને વારંવાર એક સ્થાનિક યુવાન વિશાલ કાગડાની મદદ લેવી પડે છે અને જે તેમના કામ કરે છે. સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો ભાજપ દ્વારા વિશાલ કાગડાને ટિકિટ આપવામાં નહીં આવે અને અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે. એટલું જ નહીં, અન્ય ઉમેદવારને પ્રચાર માટે વિસ્તારમાં પ્રવેશ પણ નહીં આપવામાં આવે તે પ્રકારની ચેતવણી પણ આપવામાં આવી છે. મોડી રાત્રે યોજાયેલી આ બેઠકમાં મફતિયાપરા વિસ્તારમાં લોકોનો આક્રોશ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. સ્થાનિકોએ એક સુરે પોતાના પ્રશ્નો અને નારાજગી વ્યક્ત કરી હતી. આજે એમ કે અમારે તો આ બધી જ્ઞાતિના છીએ તો અમારું કોઈ સારું વિચારતા જ નથી. હવની કોર હવ ખેંચે છે. બધી વાતની પરેશાની છે એ અમારી વિશાલ સોલ્વ કરે, બીજું કોઈ કરતું જ નથી. બધી આ પાણીની હોય, ગટરની હોય, આ હોય, લાઇટ વહી ગઈ હોય તો અમે એને બોલાવીએ. એક કૂતરું મરી ગયું હોય તો એને બોલાવીએ તો એ કૂતરું ઉપડે, એ સિવાયનું કોઈ જવાબ દેતું નથી. ને 5 વર્ષ ચૂંટાઈને આવ્યા એ કોઈ જોવા આવ્યા નથી. અમે એને ઓળખતા નથી, અમે જોયા જ નથી. નામની ક્યાંથી ખબર હોય અમને? આવ્યા જ નથી. અમારે તો વિશાલ જોઈએ. અમારા કામ અત્યારે બધા ઈ જ કરે છે તો કોઈ મત જ નથી દેવાના, કોઈ મત જ નથી દેવું. અમારું સારું નહીં છે ને અમારે તો મત દેવા છે. ઈ વિસ્તારની અંદર છે ને કોઈ કામ કરવા આવતું જ નથી. ગમે એટલા બધા છૂટાઈને આવે છે, બધા જોઈને જ્યારે ટાણું આવે ને ત્યારે બધા આવે છે ને જ્યારે ચૂંટણી પૂરી થાય ને પછી કોઈ અહીંયા જોવા જ નથી આવતું. તો અમારે ગટોરું બધું ભરાય છે તો અમે વિશાલભાઈને અમે કહીએ છીએ તો વિશાલભાઈ જ અમારું બધું કામ કરે. લાઇટોનું, ગટરનું બધું અમારું ઈ જ કામ કરે છે. અને અમે ગરીબ વિસ્તાર છે આ, તો એ બિચારો ગરીબ જ છે, એની પાસે કોઈ પૈસા નથી એટલા, તોય છતાં પણ એ સેવા કરે છે અમારે બધાની. ને અમારે એમને જ મત દેવું છે ને અમે એને જ મત આપવાના છે, બાકી અમે કોઈને આપશું નહીં. 10 વર્ષથી કોઈ જોવા આવ્યું ફોન કરીએ તો વિશાલ આવે અને રાતના અમે એને ફોન કરીને વિશાલભાઈને તો તરત જ આવે. જોયો હોય તો ખબર હોય જ નથી અમે એ લોકોને. એને અમે ઓળખતા નથી કે એનો ચહેરો અમે નથી જોયો. અને અમારા વિસ્તારની અંદર અમારે એમને આગળ રાખવા છે તે અમારે બધું એ કામ કરે અને કરે છે અને કરશે ઈ. ને અમારે એને જ મત દેવું છે, અમે બીજા કોઈને મત દેશું નહીં. તો અમે નહીં દઈએ, મત દેવાના જ નથી. અમે એ લોકો કોઈને નહીં દઈએ, વિશાલભાઈને જ દેવાના છે. કોઈ છે કે અમારા વિસ્તારની અંદર છે ભાઈ કોઈ કામ થતા નથી, બરોબર છે. એના માટે એક જ છે અમારે વિશાલ કાગડા છે, અહીંયા આવીને કામ કરે છે ને બધા બૈરાઓ છે એનો ફૂલ સપોર્ટ છે બૈરાઓનો, બરોબર છે ને. અહીંયા અમારે વિશાલભાઈને ટિકિટ મળે એવી અમારી અપેક્ષા છે ને ભાજપ એને ટિકિટ આપતી હોય તો અમારે એના માટે અમે એગ્રી છે. બાકી જો ભાજપ એને ટિકિટ ન આપે તો અમે આ વસ્તુનો બહિષ્કાર કરીએ છીએ. કોઈ નથી આવ્યું વિશાલ સિવાય, અહીંયા કોઈ આવ્યું નથી. અમારા વિસ્તારના 4 કાઉન્સિલર હતા. કોણ હતા? બાદલભાઈ ઉંબલ, હરેશભાઈ જેઠવા, પિયુષભાઈ પોપંડી ને પ્રહલાદભાઈ શામળા. કોઈ કાઉન્સિલર નથી આવ્યા. અને અમે 42 વર્ષથી 50 વર્ષથી અમે રહીએ છીએ. એ લોકોને તમે પૂછજો કે આ લોકોને ઓળખો છો તમે? અમને એ લોકો ઓળખતા નથી ભાઈ. અમે બહિષ્કાર કરશું, નહીં કરે વિસ્તારમાં. અને બીજા કોઈ આવશે તો એને પ્રવેશવા દેવામાં નહીં. 8માં મફતિયા પ્લોટમાં પબ્લિક મિટિંગ છે, એ એરિયાના બધીએ ભેગા થઈને નક્કી કરવું તો અમારે ખીને ઊભો રાખવો. અમે વિશાલ પ્રત્યે ટિકિટ માંગી છે. ભાજપ સરકાર આગળ નગરપાલિકાની ટિકિટ એને આપે એવી અમારી વિનંતી છે. ન આપે તો અમે વિરોધમાં મત કરશું. અહીંના કોઈ નગરસેવક નથી આવ્યા. નગરસેવકમાં પ્રહલાદભાઈ છે, બાદલભાઈ છે, હરેશભાઈ જેઠવા છે ને પિયુષભાઈ ફોફંડી હતા. 4 જણા હતા. એ કોઈ ત્યાં આવ્યા જ નથી. એ મફતિયા પ્લોટમાં જ્યારે મત માગવા આવ્યા છે ને જે સમયમાં આવ્યા છે ત્યારે આવ્યા છે, પછી એક વાર કોઈ કાર્ય માટે આવ્યા નથી. થાય ને વિશાલને ફોન કરીએ તો થાય, નહીં તો ન આવે. 5 દી લગ્ન વારવાર ન આવે, ગટર સાફ કરવાના આવે, પછી વિશાલને ફોન કરીએ તો આવે. લાઇટ ન હોય તો લાઇટ માટે ફોન કરીએ તો વિશાલને કરીએ તો આવે. નગરસેવકો કોઈ નહીં, નગરસેવકો કોઈ આવતા નથી. તો અમને વિશાલ અહીંથી વિશાલને ટિકિટ આપે તો અમારા કાર્ય સરળતાથી બચે. તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે મહેસાણાની. મહેસાણામાં ચૂંટણી પહેલા વિરોધના સ્વર ઉઠ્યા છે. તાવડિયા ગામમાં સ્થાનિક લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી અને વિરોધ નોંધાવ્યો છે. જો આપણે વાત કરીએ તો ગામમાં મનપા દ્વારા બનાવનારા 80 ફૂટ રિંગ રોડના પ્રોજેક્ટ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ બનાવવાના કારણે તેમની ખેતીની જમીન કપાતમાં જશે અને જેના કારણે તેમની રોજગારી પર સીધી અસર પડશે.
તાવડિયા ગામના મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર હોવાથી તેઓ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે અને સાથે જ ગામને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી દૂર કરીને કૃષિ ઝોનમાં જ રાખવાની માંગ પણ ઉઠાવી છે. ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર ધ્યાન નહીં આપવામાં આવે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે. નામ રમેશભાઈ ગણેશભાઈ ચૌધરી. હું તાવડિયા ગામનો વતની છું અને દૂધસાગર દૂધ ઉત્પાદક સહકારી મંડળી તો કર્મચારી છું. અમે અમારા ગામમાં 5 થી 6 રોડ આવે એનો એટલા માટે વિરોધ કરીએ. અને વિરોધ જે મહાનગરપાલિકાએ અમારા ગામની અંદર ડીપી પ્લાન મંજૂર કર્યો છે અને એ ખોટી રીતે ડીપી પ્લાન છે, એ ડીપી પ્લાનનો પણ અમારો વિરોધ છે. અને સાથે સાથે રિંગ રોડ 80 મીટરનો રિંગ રોડ નાખ્યો છે કે જે અમે એક તો અમારા ગામની જમીનો 900 વીઘા જમીન છે. મારું નામ વિજય કાળુભાઈ ચૌધરી, તાવડિયાના વતની છીએ અને મહેસાણા નજીકનું અમારું ગામ છે. જમીનો ઓછી છે, અમારી જોડે રોજગાર ઓછા, નોકરિયાતો ઓછા છે. તો હવે વાત કરીએ આપણે રાજકોટની. તો હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને ત્યારે બીજી તરફ આરટી અંતર્ગત ધોરણ 1માં પ્રવેશની પ્રક્રિયા શરૂ થતાં જ વાલીઓ અને અરજદારોમાં જાતિના પ્રમાણપત્ર કઢાવવાની દોડધામ વધી છે. આ તકે આપણે વાત કરીએ તો રાજકોટના બહુમાળી ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર દરરોજ અરજદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, પરંતુ તંત્રની અપૂરતી વ્યવસ્થાના કારણે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. અરજદારોનો ધસારો ખૂબ જ વધારે હોવા છતાં તંત્ર દ્વારા માત્ર 2 જ બારીઓ રાખવામાં આવી છે અને આ મર્યાદિત વ્યવસ્થાના કારણે લોકોને 2 થી 3 દિવસ સાથે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. આકરા તાપ અને અસહ્ય ગરમી હોવા છતાં અહીં અરજદારો માટે પૂરતી છાંયડાની કે પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. વડીલો અને નાના બાળકો સાથે આવેલા વાલીઓ ગરમીમાં હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. અનેક અરજદારોએ ફરિયાદ કરી છે કે લાંબો સમય લાઇનમાં ઊભા રહેવા બાદ તેમને વારંવાર ધક્કા ખાવા પડે છે. મરીભાઈ રાઠોડ છે. અત્યારે હું જાતિનો દાખલો છેલ્લા 3 દિવસથી હું ધક્કા ખાઉં છું. શનિવાર ધક્કા ખાઉં છું. તો જાતિના દાખલામાં મારે થોડોક ફેર છે. મારામાં કળિયા કુંભાર લખેલું છે અને મારા બાપામાં કળિયા લખેલું છે. એમાં મને કળિયા ગુજર છત્રી કળિયા નામનો જે નામ ઉપર આપેલું છે છતાંય નથી કાઢી દેતા. તેના વિશે મારા સરકારને નમ્ર વિનંતી છે કે આ ડોક્યુમેન્ટમાં પૂરેપૂરી ચકાસણી કરીને અત્યારની જે આરટીઓના ફોર્મ માટે જે અત્યારે હેરાનગતિ છે ડોક્યુમેન્ટમાં એને સુધારો લાવે. છેલ્લા હું અવ્યવસ્થા ભૂલ છે જે અત્યારે જોરદાર લાઈન લાગેલી છે અને અત્યારે સ્ટાફ ઘટે છે, કઈ તો એમ જ કહે છે અને તડકાના લોકો ઊભા છે, તમે જોઈ શકો છો. લાઈનમાં જો આ ઊભા છે પણ તડકો ફૂલ છે, માણસને કેમ કરવું? ફૂલ હેરાન ગતિ છે. છેલ્લા 2 થી 3 કલાકથી હું ઊભો છું. અહીંયા લાઈન તો છે પણ લાઈનમાં વ્યવસ્થિત ઊભા રહેવા વાળા બીજા કોઈ માણસો નથી. તો સરકારની એટલી રજૂઆત છે કે આ વ્યવસ્થા કદાચ અહીંયા 5 ટેબલ મૂકે તો ઓછા પડે એમ છે, એટલી અવ્યવસ્થા છે અત્યારે અહીંયા. હું 2 દિવસથી આવું, આ 3જો દિવસ. હે સવારે અમે આવી 10:30 વાગે, નથી આવતો વારો. પબ્લિક જ એટલી છે આમાં, વારો ક્યાંથી આવે? ધક્કા તો નથી ખાતા, મારો તો પહેલો ધક્કો છે પણ અવ્યવસ્થા બહુ છે. અહીંયા લાઈનમાં કોઈ ઊભું રહેવા વાળું નથી. છેલ્લો હોય મોટા આગળ આવી જાય, આમાં વારો ક્યાંથી આવે? તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.